નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા નગરમાં રહેતી એક પરિણીત મહિલાને ધાકધમકી આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં રાજપીપળા ખત્રીવાડમાં રહેતા આરોપી મહેન્દ્ર કંચન કાછિયા નામના ઈસમ સામે પોલીસે ફરિયાદ નોંધી છે। ત્યારે 4 મહિના પહેલા 2 વખત બનેલી દુષ્કર્મની આ ઘટનાની ફરિયાદ નોંધવામાં રાજપીપળા પોલીસે કેમ મોડું કર્યું તેમજ પીડિતા અને તેમના પતિ આરોપી સામે પોતાની ફરિયાદ નોંધવા માટે 4 મહિના સુધી કેટલો સંઘર્ષ કરવો પડ્યો એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। સામાન્ય રીતે દુષ્કર્મ જેવા ગંભીર અને સંગીન ગુનામાં પોલીસની ફરજ બનતી હોય છે કે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો નોંધે આરોપી સામે કાર્યવાહી કરવાની હોય છે અને દુષ્કર્મના ગુનામાં જરૂરી એવી પીડિતાની મેડિકલ તપાસ અને જ્યાં દુષ્કર્મ થયું હોય ત્યાંથી મેડિકલ પુરાવાઓ એકત્રિત કરવાની તેઓની પ્રાથમિક ફરજ હોય છે। કારણ કે જ્યારે દુષ્કર્મનું કેસ કોર્ટમાં ચાલે છે ત્યારે તે કેસમાં આરોપીને સજા અપાવવા માટે પીડિતાની જુબાની સિવાય મેડિકલ પુરાવાઓ પણ મહત્વનો રોલ નિભાવતા હોય છે। ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રહેતી એક પરિણીતા સાથે કથિત રીતે આરોપી મહેન્દ્ર કંચન કાછિયા દ્વારા 4 મહિના પહેલા પરિણીતાનું તેના પિયરમાંથી ટાટા સુમોમાં તેને ઉઠાવી જઈ તેને ધાકધમકી આપી દબાણ કરી ખેતરે લઈ જઈ દુષ્કર્મ ગુજારે છે અને એ પણ એક વખત નહીં 2 વખત। ત્યારે બીજી વખતની ઘટના સમયે પરિણીતાનો પતિ પોતે ઘટના સ્થળે પહોંચે છે અને આ મામલે ઘટના સ્થળેથી જ 112 ડાયલ કરી પોલીસને પણ બોલાવવામાં આવી હતી એવું કહેવામાં આવે છે। આમ આ બાબતે પરિણીતા તેના પતિને લઈને રાજપીપળા પોલીસ તેમજ નર્મદા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરે છે, ફરિયાદ આપે છે કે તેમની વાત સાંભળવામાં આવે, તેમની ફરિયાદ નોંધવામાં આવે, પરંતુ તેમ છતાં તેમની ફરિયાદ નોંધવામાં આવતી નથી। તેઓ વારંવાર પોલીસ મથકના અને જિલ્લા પોલીસ વડાની કચેરીના ધક્કા ખાય છે પરંતુ એનું કોઈ પરિણામ આવતું નથી અને દુષ્કર્મ જેવી ગંભીર બાબત હોવા છતાં રાજપીપળા પોલીસનું વલણ ઉદાસીન રહે છે। પોલીસ પીડિતાની ફરિયાદ કેમ નથી નોંધતી અને પીડિતાને કોર્ટમાં કેમ જવું પડ્યું એવો સવાલ પૂછવા માટે પત્રકાર તરીકે અમે જ્યારે નર્મદાના જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે કોર્ટ અમને હુકમ કરશે તો અમે કોર્ટને તપાસ કરી જવાબ આપી દઈશું। પીડિતા અને તેના પતિ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળવાની કોશિશ કરે છે પરંતુ તેમને નિષ્ફળતા મળે છે। આખરે તેઓ કંટાળીને પોતાના વકીલ મારફતે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ફરિયાદ આપવાનું નક્કી કરે છે અને જે અંગેની હાલ પ્રોસેસ ચાલુ છે। કોર્ટ કેસ નોંધી લીધો છે પરંતુ તેની સુનાવણી હજી બાકી છે। તે દરમિયાનમાં રાજપીપળા પોલીસ મથકેથી અચાનક એક દિવસ પીડિતાનો સંપર્ક કરવામાં આવે છે, તેમને બોલાવે છે કે તમે રાજપીપળા પોલીસ મથકે આવો, તમારી ફરિયાદ નોંધવાની છે। ત્યારે પીડિત પક્ષે તેમના વકીલ સાથે વાત કર્યા બાદ રાજપીપળા પોલીસ મથકે પહોંચે છે અને આખરે 4 મહિના બાદ 3 જૂન 2026 એટલે કે ગઈકાલે આરોપી મહેન્દ્ર કંચન કાછિયા સામે બળાત્કારનો કેસ નોંધાય છે। રાજપીપળા પોલીસ મથકે આરોપી મહેન્દ્ર કંચન કાછિયા સામે મહિલાની મરજી વિરુદ્ધ ધાકધમકી આપી દબાણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાનો ગુના સબબ BNSની કલમ 64 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। જો આ ગુનો સાબિત થાય તો આરોપી મહેન્દ્ર કંચન કાછિયાને 10 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે। પરંતુ 4 મહિના વીતી ગયા બાદ હવે આ ઘટનામાં આરોપી સામે પોલીસ મેડિકલ પુરાવાઓ ક્યાંથી લાવશે એ સવાલ મહત્વપૂર્ણ છે। જો રાજપીપળા પોલીસે આ પરિણીતાની સાથે થયેલા દુષ્કર્મની કેફિયત સાંભળી તાત્કાલિક ગુનો નોંધ્યો હોત અને આરોપીને તેમજ ભોગ બનનારનું મેડિકલ ચેકઅપ કરાયું હોત તો આરોપી સામે ગુનો સાબિત થવાના ચાન્સ વધી જતા, પણ રાજપીપળા પોલીસ આવું કરવામાં નિષ્ફળ ગઈ હતી અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં રાજપીપળા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પોતે મહિલા હોવા છતાં પ્રકારના ગુનામાં ગંભીર બેદરકારી રાખી છે અને જેના પરિણામે આ ગુનો નોંધવામાં 4 મહિના જેટલો સમય વીતી ગયો છે એવું કહીએ તો ખોટું નથી। ત્યારે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ગુનો નોંધવામાં 4 મહિના જેટલો સમય કેમ વીતી ગયો અને હવે આખરે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આરોપીની ધરપકડ થઈ છે કે કેમ એ પ્રકારના સવાલોના જવાબ મેળવવા માટે અમે રાજપીપળા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ તેમના દ્વારા અમારો ફોન ઉપાડવામાં આવ્યો નથી, માટે હજી ખબર નથી પડતી કે આરોપીની ધરપકડ થઈ શકે। તો આ અત્યાર સુધીના સમાચાર, આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।